હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે હજી સુધી ચેનલમાં નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, કારણ કે આ ચેનલમાં આપણે અવનવા સ્થળોની મુલાકાત, ભજન કીર્તન અને ધૂનની રમઝટ તેમજ સરકારી અને પ્રાઇવેટ નોકરીને લગતા અવનવા વિડીયો મૂકતા હોઈએ છીએ. જે જોવા માટે તમારે માત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેવાનું છે. મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ ગુજરાતથી મધ્યપ્રદેશ અને એમાં પણ બાગેશ્વર ધામ. તો મિત્રો, ઘણા બધા લોકોને પ્રશ્ન હતા કે અમારે પણ બાગેશ્વર ધામના દર્શન કરવા છે, પરંતુ ગુજરાતમાંથી કેવી રીતે જઈશું તેનું માર્ગદર્શન જોઈએ છે. તો આ તમામ લોકો માટે આપણે આ માહિતી લઈ આવ્યા છીએ. મિત્રો, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી આપણને ડેઈલી ટ્રેન મળી જવાની છે, જે ટ્રેન નંબર છે 19483 અને ગુરુવાર સિવાય તમામ દિવસોમાં આ ટ્રેન અવેલેબલ છે, જે અમદાવાદ કાલુપુર જંકશનથી રાત્રે 12:35 કલાકે ઉપડતી હોય છે. અને મિત્રો, બીજા દિવસે ખજુરાહો ખાતે આપણને 12:35 કલાક આસપાસ એટલે કે 24 કલાક બાદ ઉતારતી હોય છે. મિત્રો, બાગેશ્વર ધામ જવા માટે ગુજરાતથી અમદાવાદથી બેસીને તમારે ખજુરાહો અથવા તો છતરપુર ઉતરવાનું રહેશે. પરંતુ મિત્રો, ખજુરાહો મોટું જંકશન હોવાથી તમને ત્યાં રાત્રિ રોકાણની પણ સારી એવી સુવિધા મળી રહેવાની છે. અને રેલવે સ્ટેશનમાં જે વેઇટિંગ રૂમ હોય છે ત્યાં પણ ખૂબ સરસ સુવિધા હોય છે અને તમે ઇઝીલી ત્યાં રાત્રિ રોકાણ પણ કરી શકો છો. ટોયલેટ, બાથરૂમ, પાણી અને સુરક્ષા સભર કેમેરા પણ ત્યાં જોવા મળી જાય છે. આથી તમે નિશ્ચિંત થઈને ત્યાં રાત્રિ રોકાણ કરી શકો છો. જો તમને લોકોને એવું થાય કે પબ્લિક પ્લેસ પર અમારે રાત્રિ રોકાણ નથી કરવું, તો ત્યાં તમે કોઈ પણ સમયે ઉતરશો, તમને ઓટો રિક્ષા ચાલક મળી રહેશે અને તે બાગેશ્વર ધામથી નજીકના સ્થળોમાં તમને રૂમ પણ અવેલેબલ કરાવી આપશે. તો મિત્રો, ચોઈસ તમારે કરવાની છે. અમે લોકો રેલવે સ્ટેશનમાં જ રાત્રિ રોકાણ કરવાનું વિચાર્યું હતું અને ત્યાં જ વહેલી સવારે રાત્રિ રોકાણ બાદ અમે લોકો બાગેશ્વર ધામ, જે ત્યાંથી ઓલમોસ્ટ 20 કિલોમીટર જેટલું દૂર છે, ઓટો રિક્ષામાં 30 કે 20 રૂપિયા લેશે અને ઓછી સવારી હશે તો 50 રૂપિયા પણ લઈ શકે છે. ઇઝી તમને ઓટો રિક્ષા અવેલેબલ થઈ જવાની છે. તો મિત્રો, જે લોકોને ત્યાં જવાની ઈચ્છા હોય તે લોકો ચોક્કસથી નિશ્ચિંત થઈને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી આ જ ટ્રેન તમને વડોદરાથી પણ અલગ ટાઈમે મળી રહેશે, સુરતથી પણ મળી રહેવાની છે. અને તમે લોકો જો એકવાર નિશ્ચય કરી લો છો તો ચોક્કસથી તમને ભગવાન પણ હેલ્પ કરતા હોય છે. ખજુરાહો પોતે એક ઐતિહાસિક સ્થળ હોવાના કારણે જો તમે લોકો ખજુરાહોમાં જ રાત્રિ રોકાણ કરીને વહેલા બાગેશ્વર ધામ જઈને રિટર્ન આવી જાઓ છો, તો ત્યાં ખજુરાહોના ભવ્ય મંદિરના દર્શન પણ કરી શકાય છે, જેના ઇતિહાસ વિશે આપ સૌ જાણો છો. હાલ આપણે બાગેશ્વર ધામમાં પહોંચી ચૂક્યા છીએ. મિત્રો, ત્યાં હજી નિર્માણાધીન ઘણા બધા ભવ્ય મંદિરો અને ઇમારતો આપ જોઈ શકો છો, જેનું નિર્માણ પ્રક્રિયા હજુ ચાલુ જ છે. આ મિત્રો, મુખ્ય મંદિરની સામે એક ભવ્ય મોટી ગદા ઊભેલી જોવા મળે છે, જ્યાં લોકો ભક્તિભાવથી દર્શન કરતા હોય છે. અહીં તમામ જગ્યાએ મિત્રો હજી નિર્માણ પ્રક્રિયા ચાલુ છે. આ મિત્રો, ઉપર જે તમે જોઈ રહ્યા છો તે મુખ્ય મંદિર છે, જેમાં પણ ડેવલપમેન્ટ હજુ ચાલુ છે અને કેસરી ધજા દૂરથી તેમને લહેરાતી
દેખાઈ જવાની છે। મિત્રો, ઓમ બાગેશ્વરાય નમઃના જાપ કરીને સંપૂર્ણ મંદિરના પરિસર ફરતે પ્રદક્ષિણા લગાવવાનું એક અલગ જ મહત્વ છે। તમે 5, 7, 3, 1, 21 શક્તિ પ્રમાણે પ્રદક્ષિણા લગાવી શકો છો। ત્યારબાદ મિત્રો મંદિરના પ્રાંગણમાં જ બેસીને હનુમાન ચાલીસા કરવાનું પણ અલગ મહત્વ છે। અહીંયા મિત્રો જે તમને માઇક દેખાય છે ત્યાં સતત રામ નામની ધૂન ચાલુ હોય છે અને જે લોકો શક્તિ પ્રમાણે રામના નામ લે છે, સાંભળે છે અને રામ નામની ધૂનનું ગાયન કરે છે। મિત્રો, આ છે ભોજનાલય, અન્ન ક્ષેત્ર, પ્રસાદ ગ્રહણ કરવા માટે આ વિશાળ જગ્યાનું નિર્માણ થયેલું છે અને મિત્રો આ ભોજન પ્રસાદ નિઃશુલ્ક છે। તમામ ભક્તજનોને ફ્રી ઓફમાં ભોજન પ્રસાદ આપવામાં આવે છે, જેમાં બેન્ચીસ અને ખુરશીની ખૂબ સરસ વ્યવસ્થા કરેલી છે અને જે લોકોને નીચે બેસીને ભોજન પ્રસાદ લેવો હોય તેના માટે એ પણ વ્યવસ્થા કરેલી છે। મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો।